हेलो गुड मॉर्निंग एवरीबॉडी। आज આપણે ઇંગ્લિશ ગ્રામરમાં ફંક્શન પોઈન્ટમાં મેનર ફંક્શન જે છે એનો સ્ટડી કરવાનો છે। મેનર એટલે રીત અથવા વર્તણૂક। આ મેનર ફંક્શન દર્શાવવા માટે બે સંયોજકોનો યુઝ થાય છે। એક છે એઝ કે જેનો મીનિંગ છે ની જેમ, અને બીજું છે લાઈક। લાઈક એટલે ગમવું નહીં, લાઈક એટલે પણ ની જેમ। આપણે વાતચીતની ભાષામાં કહીએ છીએ કે તે તેના ટીચરની જેમ બોલે છે, તો ની જેમ એમ કહેવા માટે આ બંને સંયોજકોનો યુઝ થાય છે। તો આ બંને સંયોજકોનો યુઝ વાક્યમાં કઈ રીતે થાય અને બંને વચ્ચે શું ડિફરન્સ છે એ પણ સાથે સમજી લેશું આપણે। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ એના એક્ઝામ્પલ્સ। તો ફર્સ્ટ આપણે 1 અને 2 નંબરના એક્ઝામ્પલ્સ લાઈક નો યુઝ કરીને આપેલા છે। તો આપણે લાઈક નો યુઝ વાક્યમાં કઈ રીતે થાય એ જોઈએ। ફર્સ્ટ એક્ઝામ્પલ છે he speaks like Mr. મોદી। તો તે મિસ્ટર મોદીની જેમ બોલે છે। તો ની જેમ કહેવા માટે લાઈક સંયોજકનો યુઝ થાય છે। લાઈક પછી કોઈ પણ કર્તા કે નાઉન આવે છે, આ ખાસ યાદ રાખવાનું છે। સેકન્ડ આપ્યું છે મીરા સિંગ્સ, મીરા ગાવાનું કાર્ય કરે છે। લાઈક લતા મંગેશકર એટલે લતા મંગેશકરની જેમ, ની જેમ કહેવા માટે ત્યાં લાઈક નો યુઝ થાય છે। તો લાઈક પછી કોઈ કર્તા કે નાઉન આવશે। હવે એઝ નો ઉપયોગ કરીએ તો ત્યાં શું લેવાય એ પણ જોઈએ। તો ત્યાં 3 નંબરમાં આપણે એઝ ના એક્ઝામ્પલ્સ આપેલા છે 3 નંબરથી। તો 3 નંબરમાં આપણે આપ્યું છે જોઈએ, આપ્યું છે રવિ ડાન્સીસ। રવિ ડાન્સ કરે છે। એઝ એટલે ની જેમ, કેની જેમ? તો કે રિતિક રોશન ડાન્સીસ, રિતિક રોશન ડાન્સ કરે છે તેમ। તો ની જેમ કહેવા માટે અહીં એઝ આવે છે। આ એઝ નો ઉપયોગ કરીએ ત્યારે ખાસ યાદ રાખવાનું છે કે એઝ પછી આપણને કોઈ ક્લોઝ આપેલો છે એટલે કે વાક્ય આપેલું છે। હવે ત્યાં બ્રેકેટમાં જો એક ક્રિયાપદ આપેલું છે ડઝ। આ ડઝ ક્રિયાપદ છે એક અવેજી ક્રિયાપદ છે। અવેજી ક્રિયાપદ મતલબ જે વાક્યની અંદર ક્રિયાપદનો ઉપયોગ થતો હોય એ ક્રિયાપદના સ્થાને ડુ ક્રિયાપદના રૂપ કાળ મુજબ આપણે લઈ શકીએ છીએ। અહીં ડાન્સ ક્રિયાપદનું એસ વાળું રૂપ આપેલું છે, તો ડુ નું એસ વાળું રૂપ ત્યાં લેવાય। અહીં મૂળ રૂપ હોત તો ત્યાં ડુ આવત, અહીં ભૂતકાળ હોત તો ડીડ આવત। તો આવો જ મીનિંગ આ ડુ ડઝ કે ડીડ લેવાથી થાય છે કાળ મુજબ। તો આ એક અવેજી ક્રિયાપદ કહેવામાં આવે છે। ટૂંકમાં મુખ્ય ક્રિયાપદ સેકન્ડ ટાઈમ રિપીટ થાય છે। અહીં તમે જોઈ શકો છો કે અહીં પણ ડાન્સીસ છે અને અહીં પણ ડાન્સીસ છે। તો આપણે બીજી વખતે મુખ્ય ક્રિયાપદ રિપીટ ન કરવું હોય, એના અવેજમાં કોઈ ક્રિયાપદ લેવું હોય તો એવું ક્રિયાપદ આપણે ડુ નું રૂપ લઈ શકીએ છીએ કાળ મુજબ। એટલા માટે અહીં ડઝ આવે છે। તો અહીં આપણે જોયું કે રવિ ડાન્સીસ એઝ રિતિક રોશન, પછી કાં તો ડાન્સીસ લખો અથવા તો ડઝ, બેમાંથી કોઈ એક। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, યુ ટોટ ફિઝિક્સ, તમે ફિઝિક્સ વિષય શીખવ્યો। કેની જેમ? તો કે એઝ યોર ટીચર ટોટ, જે રીતે તમારા ટીચરે શીખવ્યું તેમ। તો ની જેમ કહેવા માટે આવે છે એઝ, અને એઝ પછી વાક્ય આવે છે। હવે અહીં તમે જોઈ શકો છો કે યોર ટીચર પછી ટોટ આપ્યું છે। આ ટોટ ભૂતકાળનું રૂપ છે। આ ટોટ ક્રિયાપદ અગાઉ પણ આવી ગયેલું છે અહીં, એને સેકન્ડ ટાઈમ રિપીટ ન કરવું હોય તો એના અવેજીમાં ડુ નું રૂપ લઈ શકીએ। ભૂતકાળ છે આ ટીચ નું ભૂતકાળ ટોટ, તો અહીં ડુ નું ભૂતકાળ આપણે ડીડ લઈ શકીએ। આવી રીતે એઝ યોર ટીચર ડીડ, તો એઝ યોર ટીચર ડીડ આવું કહીએ એનો મતલબ કે એઝ યોર ટીચર ટોટ, આવો મીનિંગ થશે। તો આ મુખ્ય ક્રિયાપદના અવેજીમાં ડુ નું રૂપ આ રીતે ટેન્સ મુજબ લઈ શકીએ। નેક્સ્ટ જોઈએ, આઈ ડ્રો પિક્ચર્સ એટલે હું ચિત્રો દોરું છું। કેની જેમ? તો એઝ માય ફ્રેન્ડ્સ ડ્રો, જેમ મારા મિત્રો દોરે છે તેમ। એઝ પછી વાક્ય આવે છે, ક્લોઝ આવે છે। તો અહીં ફ્રેન્ડ્સ પછી ડ્રો ક્રિયાપદ આપેલું છે, એ ડ્રો ક્રિયાપદ અહીં પણ છે।
રિપીટ થાય છે મુખ્ય ક્રિયાપદ. જો રિપીટ ન કરવું તો આપણે ડુ નો રૂપ લઈ શકીએ. મૂળ રૂપ છે તો અહીં ડુ આવે. ડ્રો ને એસ લાગ્યું હોત તો ડઝ આવત. ડ્રો નો ભૂતકાળ ડ્યુ હોત તો અહીં ડીડ આવત. તો આવી રીતે અવેજી ક્રિયાપદ પણ ડુ નું રૂપ આપણે લઈને લઈ શકીએ છીએ. તો આ આપણે જોયું એટ મેનર ફંક્શન. તો મેનર ફંક્શન ને આપણે એઝ અને લાઈક વડે બનાવી શકીએ છીએ. એઝ અને લાઈક નો ડિફરન્સ છે લાઈક પછી નાઉન આવે છે બંનેમાં અને એઝ પછી ક્લોઝ આવે છે એટલે કે વાક્ય આવે છે. અને એઝ નો ઉપયોગ કરીએ ત્યારે આપણે અવેજી ક્રિયાપદ તરીકે ડુ ડઝ ડીડ કાળ મુજબ લઈ શકીએ છીએ. રાઈટ. હવે આપણે નેક્સ્ટ ફંક્શન જોવાનું છે કે જે ફંક્શન નું નેમ છે સપોઝિશન. સપોઝ એટલે ધારવું. એનું નામ છે સપોઝિશન એટલે ધારણા. તો એટલા માટે એને ધારણા દસ્તક કહેવામાં આવે છે. આ સપોઝિશન ફંક્શન બોર્ડમાં વારંવાર પૂછાય છે. બરાબર ધ્યાનથી સમજી લેજો. હવે આ સપોઝિશન ફંક્શન માટેનું સંયોજક છે એઝ ઇફ. એઝ ઇફ એટલે જાણે કે. એઝ ઇફ નો મીનિંગ છે જાણે કે. તો કોઈ વ્યક્તિ કઈ ક્રિયા કરતી હોય તો એ ક્રિયા એવી રીતે કરતી હોય જાણે કે પોતે કોઈ બીજા જેવું હોય. હકીકતમાં એ છે નહીં પણ એના જેમ પોતે એ ક્રિયા કરે છે અથવા એના જેમ એ કોઈ બાબત છે એવું કેવું હોય તો એના માટે સપોઝિશન ફંક્શનનો યુઝ થાય છે. તો સપોઝિશન ફંક્શનથી સેન્ટેન્સ બનાવીએ તો એની વાક્ય રચના શું હોય એ આપણે જોઈ લઈએ. તો અહીંયા આપ્યું છે મુખ્ય વાક્ય પ્લસ એઝ ઇફ આપણું સંયોજક, પછી કર્તા, પછી જનરલી વેર અને હેડ નો ઉપયોગ થાય છે. પેસિવ રચના હોય તો વોઝ પણ વપરાય છે એ આપણે એક્ઝામ્પલમાં જોશું. તો કોઈ પણ કરતા હોય રિસીવ કરતા હોય તો પણ વોઝ ને બદલે વેર નો યુઝ થાય છે. અને ક્રિયા કોઈ હોય તો હેડ પ્લસ ભૂતપૂર્વ નો ઉપયોગ થાય છે અને અન્ય શબ્દો લેવામાં આવે છે. તો આપણે ત્રણેય રીતે વન બાય વન એક્ઝામ્પલ્સ દ્વારા સમજીશું. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. અંકિત બેટ્સ મતલબ અંકિત બેટિંગ કરે છે. બેટ ક્રિયાપદનું મીનિંગ છે બેટિંગ કરવી. અંકિત હી કરતા છે એટલે એસ લાગે છે. તો અંકિત બેટ્સ એટલે અંકિત બેટિંગ કરે છે કેની જેમ. તો એઝ ઇફ એટલે જાણે કે. હી વેર સચિન તેંડુલકર. જાણે કે પોતે સચિન તેંડુલકર હોય. હકીકતમાં નથી પણ એની જેમ પોતે જાણે કે બેટિંગ કરે છે. તો જાણે કે માટે આવે છે એઝ ઇફ. એઝ ઇફ પછી કરતા આવે છે. અંકિતનું સર્વનામ હી આવે છે. ત્યાર પછી હંમેશા શું લેવાનું છે વેર. અહીં વોઝ ને બદલે શું લેવાનું છે વેર. કોઈ પણ કરતા હોય વેર નો ઉપયોગ થશે જાણે કે પછી કોઈ વ્યક્તિ સાથે સરખાવવાનું હોય ત્યારે. તો એઝ ઇફ હી વેર સચિન તેંડુલકર. જાણે કે પોતે સચિન તેંડુલકર હોય. આ જગ્યાએ સી હોય તો પણ આઈ હોય તો પણ વેર નો ઉપયોગ થાય છે. રાઈટ. ત્યારે એઝ ઇફ નો ઉપયોગ કરીએ ત્યારે કોઈ બે વ્યક્તિને સરખાવવાની હોય ત્યારે. સેકન્ડ જોઈએ. રોહન વોક્સ. રોહન ચાલે છે. એઝ ઇફ જાણે કે હી વેર અ ગ્રેટ લીડર. જાણે કે પોતે મહાન નેતા હોય. હકીકતમાં નથી બરાબર પણ જાણે કે પોતે મહાન નેતા હોય. તો જાણે કે માટે અહીં આવે છે એઝ ઇફ. પછી અંકિતનું સર્વનામ ત્યાં લેવાનું છે હી. સાથે વોઝ ને બદલે શું લેવાનું છે વેર. જે રીતે આપણે આગળ જોઈએ એ મુજબ વેર અ ગ્રેટ લીડર. નેક્સ્ટ જોઈએ. 3 નંબરમાં આપ્યું છે ધ બ્રાસ ચેઇન લુક્ડ. બ્રાસ એટલે પિત્તળ. તો પિત્તળનો ચેન છે લુક્ડ એટલે લાગતો હતો. કેવો એઝ ઇફ એટલે જાણે કે ઇટ વોઝ મેડ ઓફ ગોલ્ડ. ઇટ એટલે ચેન માટે વપરાયું છે. હવે અહીં વેર નથી આવતું જો વોઝ આવે છે. આવું વોઝ ત્યારે લેવાનું છે જ્યારે વાક્ય રચના પેસિવ હોય. પેસિવની વાક્ય રચનામાં વોઝ સાથે ભૂતપૂર્વ આવશે. આ યાદ રાખવાનું છે ખાસ. તો ઇટ વોઝ મેડ ઓફ ગોલ્ડ એટલે જાણે કે સોનાની બનેલી હોય. હકીકતમાં એ સોનાની બનેલી નથી છે. રાઈટ. ત્યાર પછી આવે છે જય શાઉટેડ. એટલે જયે બૂમ પાડી. એઝ ઇફ એટલે જાણે કે he had won a gold medal. જાણે કે પોતે ગોલ્ડ મેડલ જીતેલો હોય તેવી રીતે. અહીં કોઈ વ્યક્તિ સાથે સરખાવવાનું નથી પણ ક્રિયા છે. તો ક્રિયા હોય ત્યારે એઝ ઇફ નો ઉપયોગ થાય ત્યારે એના પછી કર્તા સાથે હેડ પ્લસ ભૂતપૂર્વ લેવાનું છે. એટલે અહીં હેડ અને વિન નું ભૂતપૂર્વ વન આવે છે. તો અહીં આખો મીનિંગ થશે જયે બૂમ પાડી જાણે કે તેણે ગોલ્ડ મેડલ જીતેલો હોય.
હકીકતમાં ગોલ્ડ મેડલ જીતેલો નથી, રાઈટ? જાણે કે જીતેલો એવું કહેવાનું છે. તો આ એક ક્રિયા થાય છે જીતવાની. તો આવી ક્રિયાઓ થતી હોય ત્યારે હેડ સાથે ભૂતકૃદંત લેવાનું છે, રાઈટ? નેક્સ્ટ જોઈએ, રોશની જમ્પ્ડ વિથ જોય. રોશનીએ આનંદથી કૂદકો માર્યો. એઝ ઇફ એટલે જાણે કે she had got the first rank. જાણે કે તેની પ્રથમ નંબર મેળવ્યો હોય. હકીકતમાં પ્રથમ નંબર મેળવ્યો નથી, પણ જાણે કે મેળવ્યો હોય. તો અહીં પણ મેળવવાની ક્રિયા છે એટલે એઝ ઇફ પછી કરતા રોશનીનું સર્વનામ સી સાથે હેડ અને ભૂતકૃદંત ગોટ આવે છે. આવી ક્રિયાઓ હોય ત્યારે એઝ ઇફ પછી કરતા સાથે હેડ અને ભૂતકૃદંત લેવાનું છે. વ્યક્તિ સાથે સરખામણી હોય ત્યારે એઝ ઇફ પછી કરતા સાથે વેર નો ઉપયોગ થશે અને પેસિવ રચના હોય ત્યારે વોઝ વેર પ્લસ ભૂતકૃદંત આવશે, રાઈટ? હજુ એક આપણે એક્ઝામ્પલ જોઈએ. she showed the ring. તેણીએ વીંટી બતાવી. એઝ ઇફ એટલે જાણે કે it was made of platinum. પ્લેટિનમ ધાતુ છે આપણે જાણીએ છીએ. તો જાણે કે તે પ્લેટિનમ ધાતુથી બનાવાયેલી હોય. તો આ એઝ ઇફ પછી રિંગ નું સર્વનામ આવે છે it, પછી પેસિવ રચના છે એટલે was were પ્લસ ભૂતકૃદંત આવે છે. એવું જ આપણે અહીં જોયું હતું, રાઈટ? તો was અને ભૂતકૃદંત made. તો આ એક પેસિવ રચના છે એટલે was were સાથે ભૂતકૃદંત આવે છે. તો as if નો ઉપયોગ જ્યારે થાય ત્યારે યાદ રાખવાનું છે કે as if પછી કરતા, પછી કોઈ વ્યક્તિ સાથે સરખામણી હોય તો were, પેસિવ રચના હોય તો was અને કોઈ ક્રિયા હોય ત્યારે had પ્લસ ભૂતકૃદંત નો ઉપયોગ કરવામાં આવે છે. બોર્ડમાં વારંવાર આ રચના પૂછાય છે, ખાસ ધ્યાન રાખજો. મેક્સિમમ તમને વ્યક્તિ સાથે સરખામણી કરીને પૂછવામાં આવે છે તો એઝ ઇફ પછી કર્તાનું સર્વનામ અને સાથે હંમેશા વેર નો ઉપયોગ થાય છે. તો આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, ધેટ્સ ઓલ ફ્રોમ ધીસ two functions here. Thank you and have a very nice time.